સમૃતુને સદા પણ આ જગતમાં જાળ ધરી અમારે આહેરો તારો છે તો જોન ચતુરાય થી ચિતરેલ ચાકડા અનમાડી તોડા બારણે બાંધા બાય પણ એમાં ઓણપ હોય જો અરે તો મારી રંગ રે તું પુરજે રબરા તો જન પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી અદમતી સકલ પરિતાપ તે પગ જગત સો નમતી હતી અનખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતારિયા અનમોલ હાય અમતળામાં દિવસ ક્યાં જાતારિયા તો ચોરીએ ચડિયેલ માત સોનલ કોટીએ રમતી હતી એવર માળ ફેંકી વેગડી ગોપાલ ને ભજતી હતી ધમુન કેફેમાં ભાઈ ક્રિશભાઈ ના ઉર્ફે કડીના જન્મદિવસ નિમિત્તે હું અને તમે બધા મેળા હોય આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણો સ્નેહ સખી અમારા નગરમાં આજ તો દૂધે અને વેરો મેં એટલે જન્મદિવસનો ડાયરો છે ટૂંકમાં વધારે કાંઈ મારે આજ ફિલોસોફી જ્ઞાનની ને બહુ એ બધી વાતો તમને કરવી નથી આનંદ કરવા માટે ભેળા થયા છીએ અને આપણી વચ્ચે ગુજરાત અને દેશ વિદેશમાં બહુ મોટું નામ બનાવ્યું છે એવા ભાઈ મિલનભાઈ તળાવિયા ઉપસ્થિત છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ ત્યારબાદ તબલા ઉપર જેને થાપી પડ્યા અને આપણા હૃદયમાં થનગના ટુકડે એવા સુખદેવ ઉસ્તાદ અને એમની સાથે ઉમેશભાઈ પણ ઉપસ્થિત છે એમને બે ભાઈઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ હા અને અમારે કાનાભાઈ ઉર્ફે વિશાલ એના મંજીરાને આપણે જોતા રહીને તો હવેર પડી જાય કલાકારની જરૂર ન પડે એવો અમારો મંજીરા વાદકભાઈ વિશાલભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને ધીમા ધીમા વગાડ તારા ટેરવા અમને કાળજે વાગે છે એવા ભાઈ પ્રવીણભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને અહીંયા એક એક ચહેરા ઓળખીતા છે એટલે કદાચ નામ લઉં ન લઉં તો સમય ઘટે આમાં પછી પથારી કરવામાં હવાર પડે હું કઈ એમ એટલે વધારે વાતો નહીં કરતા ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવાની હોય પણ સંતવાણીના આરાધકો અહીંયા ઉપસ્થિત છે નહીં એટલે આપણે દુહા છંદથી યાદ કરી માતાજીને અને પછી આગળ ઉપર તમને મજા આવે એવી વાત કરીએ એટલે ઉસ્તાદ
હોય ત્યાં કોઈ દી ભેફ નો તુજે ગુજરા ધરતીના ખોડે આહાટ મહેમાન થઈ ગયો હોય અને ચારે બાજુ પાણી હાલી નીકળ્યા હોય એવા ટાણે ડેમમાં પાણી ભરાય ને એટલે મેં તમે વાતો સાંભળી હોય કે ડેમના પાટિયા છે ખોલવા પડે, ડેમ તૂટી જાય, ડેમ છલકી જાય. પણ બધા ખેડૂતના દીકરા છે આપણી વાડીએ નાનો એવો કૂવો હોય, 50-100 ફૂટનો કૂવો હોય, ગમે એવો વરસાદ ગાંડો થાય કૂવામાંથી કોઈથી પાણી છલકાય અને બારું ન આવે. આવા દાખલા મેં તમે સાંભળ્યા ન હોય તો કૂવામાંથી પાણી કાં નહીં છલકાતું હોય, બાકી ડેમમાં તો પાણી ભેગું થાય નેવેથી ને છેલ્લેથી ને પહેલેથી ચારે બાજુથી ભેડું કર્યું હોય એટલે ડેમના પાટિયા ખોલવા પડે. કૂવાના કોઈથી પાટિયા ખોલવાના ન હોય, કૂવાની બહાર પાણીનું ટીપું ન આવે. આનું કારણ શું તો કે ડેમે છે ને એ ચારે બાજુથી જેનું અને તેનું ભેડું કર્યું હોય એમ ચારે બાજુના ગરીબોના નિહાપા લઈને જીમાણાએ ભેગું કર્યું હોય અને છલકાતા વાર ન લાગે. અને કૂવાને છે ને એ પોતાના તળના પાણી છે એમ જીમાણાએ પરસેવે નાઈને પોતાના તળના પાણીથી બેઠું કર્યું હોય ને દુનિયાની કોઈ તાકાત આને કોઈથી છલકાવી ન શકે ભાઈ, એને છલકાવાય નહીં. પ્રસાદી જય મહરી નવરાયણ વેશી જગત પ્રવેશી બકળ વેશી ઈશ્વરી માં બકળ વેશી જેડા જહાડી વાદળા કાળા ધોવડા અંબાર શોભે દેશ બોતર આદિ માથે ભૂતરા ધરાર ઝીંગોરા મોરલા માથે મહારી મંડાની જળી હેક ધારા મેઘરાજા મંડળા જપા જેડા જહાડી વાદળા કાળા ધોવડા અંબાર શોભે દેશ બોતર આદિ માથે ભૂતરા ધરાર ખાતો ઝીંગોરા મોરલા માથે મહારી મંડાની જળી હેક ધારા મેઘરાજા મંડળા જપા ભલી વેડારી કટારી લાગા રેનાતી કલાકા બાળ અંબારી કટારી માળી હોવત સંગ્રામ સાધો હેમદરી બિહારી મંડારી સાત બાપા ભૈયા હજા ભૈયા માંગે તારી દો તારી ના ભાઈ ભાઈ થોડીના પાંજરા વાળા હાકડ હતી પાક છૂટા પાક બોલી ગામડ આમાં થયા હાથ પાક ધન જટા સિંહ જમુ જાણા બસુડા કેના જાણે ફૂટા આછ માંડ કેના ફૂટા જમે તાક જાળા ફાળા જગ વાળા પલંગાળા વેર મેઘ પાંડુ વાળા રેગા ગળા રત તાળા પુર ખોજળા દુખેળા વાહ વાદળાના નોર પડે પડે તાળી બંધુકાળી વાગા રણ તુર કેકાણા જળકે પડી ઠળકે પાખરા ગણી ઢળકે ઝારાના થાક દુખિયા તો ધાર ઢળકે સિદ્ધુવાળા ઢળકે ઉઠિયા રોકા ઢળકે મામલા હુરા કરે માર માર હનુમંત ભગવાને વંકા ગાળા જેમ હાયલા બેરી હંગાવાળા ગાળા તોડી આવી છે. હમણાં ઘણા સમય થયા હું મારા પ્રોગ્રામમાં કહેતો આવું છું અહીંયા પટેલ સમાજની ઉપસ્થિતિ હોય એટલે હું બધાને અહીંયા કહું છું કે તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં રીલ્સો બનાવી અને સમાજને લગતા કાંઈ વિડીયો અપલોડ કરો ને એમાં કોક આવીને તમને કોમેન્ટ કરીને વયું જાય તમારામાં પાડિયા થયા પાડિયા તો આમાંથી જવાબ છે કોઈ પાસે? આપણે આમો જવાબ નથી આપી શકતા. તમારામાં કોઈ ભગત થયા, તમારામાં કોઈ સુરવીર થયા, આવા કોઈ તમને પ્રશ્નો કરીને વયા જાય તો આપણી પાસે કાંઈ જવાબ ન હોય. આનું કારણ શું? આપણી પરંપરા એક નહીં પણ આંગળીના વેઢે નો ગણાય એટલા મરદમણા પટેલ સમાજે આ દુનિયાને આપ્યા, એટલા ભક્તો આપ્યા, એટલા દાતારો આપ્યા, પણ આપણી પાસે જવાબ નથી. આનું કારણ શું? આપણે આપણી સંસ્કૃતિથી આપણી પરંપરાથી છેટા વહી ગયા, નકરા બીજાના ગુણ